લે વરાજાની ગાડીનું પંચર પડી ગયું. પછી જ્યારે મંડપે નીકળવાનું થયું ત્યાં મારા કાકાના છોકરાની ગાડીનું પંચર પડી ગયું, તો ત્યાં પંચર કરાવી ગયા. તમને એવું લાગ્યું હતું કે વરાજાની ગાડી છે, પણ નહીં, વરાજાની ગાડી આ નથી. વરાજાની ગાડી તો બીજી છે, જે આખી શણગારે. આમાં છે મારા કાકાની ગાડી. તો એને પંચર પડી ગયું હતું ગાડીને, તો ત્યાં કરાવવા ગયા હતા. પછી ઘરેથી સીધા આવી ગયા હતા મંડપ ઉપર ને ભાઈ ને ભાભી જેની બાકા જે બોલાવતા હતા કે ભાઈ એમ કહેતો હતો કે આ લોકો 50 જણાનો કેરીનો રસ છે ને કે 100 જણા ખાઈને એટલો ખાઈ જાય કે. તો આપણા દર્શકોને એટલું જ કહેવાનું છે કે એલા એક બે વેટકી રસ પીવો, આમ 10 વેટકી તમારે પીવી હોય તમે અગાઉથી ફોન કરીજો કે ભાઈ તમારે 10 વેટકી પીવાની છે. અને પછી આ મળી ગયા હતા જલુડી બેન આવી ગયા હતા, જલુબેન મળી જાય સીધા હાઈ કરી જ દે કેમેરા આમ જોઈને. અને આ આવી ગયા હતા દક્ષાબેન ને આ છે અમારો પાંછોડો. પછી આ બધા દેરાણી જેઠાણી માણને મળ્યા હતા અમદાવાદથી, મુંબઈથી, અમરેલીથી. તો એ બધા થોડા ડેટા ટ્રાન્સફર કરીને કાંઈ મુંબઈના અમદાવાદમાં, અમદાવાદથી સુરત ને એવું બધું. ફાઇનલી આવી ગયા હતા લગ્નમાં, અને લગ્નમાં ભાભીના ચપ્પલ તૂટી ગયા છે. ભાભી ચપ્પલ બતાવો તમારા. ગરીબ થઈ ગયા છે જો આ એક આવે ગરીબ, એક એનાથી નીચેનું લેવલનું ગરીબ, અને આ હાવ ગરીબ. શું કહેશો તું બોલ? આ તો ગરીબ હોય તો કેવું પડે ને, તમે બધા પૈસા વાળા બે કરોડના બંગલામાં રહ્યો તમે. હા ચપ્પલ આવે, અમે હું આ બ્લોગમાં ચપ્પલ બતાવીએ અને કોક અમને કદાચ ચપ્પલનું દાન કરી દે. કોઈને પણ ચપ્પલનું દાન કરવું હોય તો તમે કોમેન્ટ કરજો, અમે તમને સાઈઝ મોકલી દેવું, એને એડ્રેસ મોકલી દેવું, તમે લોકેશન ઉપર ચપ્પલ પહોંચાડી દેજો. હવે રોવાનું ચાલુ થઈ ગયું છે. રોવાનું ને વિદાય ચાલુ થઈ ગઈ છે. તમને અત્યારે વિદાય ચાલુ છે, કેવું લાગે છે? તમને કઈ ફરક નથી પડતો? આમ જોડો એટલે ભાભી આવે છે. તમારે અત્યારે વિદાય ચાલુ થાય છે તો તમને કેવું લાગે છે? એને તમારે એટલું દુઃખ તો નહીં જ આવે એવું મને લાગે. ભગવાન બધા એની આત્માને શાંતિ આપે. તમને કેવું લાગે? તમને બધાને કેવું લાગે છે? તમારા કામ કરવામાં બધાને સારું પડશે એટલે તમારે કામ ઓછું કરવું પડશે. અને ઓલા મેડમ જો અહીંયા એસથી બેઠા છે એમ. ઓલા મેડમની વિદાય હાલે છે ભાભીની, ને આને કાંઈ ઉપાધિ જ નથી એમ. હાવ ટેસ્ટથી બેઠા છે. અને આમે બેઠા છે રજનીભાઈ. હું નથી મૂક્યું. ગાયબ ન થઈ જાય. હા દેરાણી કઈ કામના નથી. આવા દેરાણી થોડા હોય, આવા દેરાણી હોય તો બધાને તમે જેઠાણી છો. કેટલાકમાં તો જેઠાણી હોય કે નહીં? અત્યારે તમે લગ્નમાં આવ્યા એના દેરાણી છો ને, પછી તમે જેઠાણી તો થાવ ને કે એમ. આ તો હવે ટૂંક સમયમાં આ બા કંઈક ગોતી દે તો થાય. છોકરી ગોતી દો એમ, મળતી નથી. હા હારી ગોતજો. એકવાર તો ભૂલ થઈ ગઈ છે હો બા, એકવાર ભૂલ થઈ ગઈ છે, હવે આવી ભૂલ ન થાય એમ. ઠીક હવે તમને શું થયું?
તો પછી વાગી ગયા હતા 10:30 અને મેરેજનું ફંક્શન બધું જે હતું એ પૂરું થઈ ગયું હતું અને વરાજાને ને ભાભીને બેને ગાડીમાં બેહાડીને જવા દીધા છે. ત્યાં હવે અમે બધા નીકળી જાય છે, ત્યાં તૈયારી કરવાની છે થોડી. નાની નાની બાકાજી કે પૂરી થઈ ગઈ, જેમાં મજા નહોતી આવતી એટલે આપણે ચાલુ કરી છે હવે મોટી મોટી બાકાજી. ને એમાંય આપણે મૂકી દીધા છે 6-12 ધડાકા, બંને કેટલા ધડાકા હોય મૂકી તો દીધા છે અને મોજ પાડતી બધાને ખબર પડી જાય આજુબાજુ ગાડીમાં કે વરાજો આવી. પછી તો ફાઇનલી જો ભાભીને કેટલા દિવસથી રાહ જોતા હતા અને વાજતે ગાજતે ઢોલ વગાડતા વગાડતા ઘરે લઈ આવ્યા છીએ અને થોડીક વાર રહીને પછી ઘરે જઈને આરામ સુઈ જવાનું છે. ગુડ નાઇટ.